જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ. આજે નવરાત્રિનો પહેલો દિવસ, માની આરાધનાનો શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મા ભગવતી જગદંબા, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી જે અનેક નામે ઓળખાય છે, એ માની અનેકો સ્તુતિ અનેકો ઋષિ મુનિ દેવો દ્વારા કરવામાં આવી છે. અનેક ભજન ગરબા દ્વારા માની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારે માની સ્તુતિ અનેક દેવો દ્વારા શિવ મહાપુરાણ અંતર્ગત પણ કરવામાં આવેલી છે. તો આપણે બ્રહ્માજીએ કરેલી સ્તુતિનો આજે ગાન કરીશું અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે બ્રહ્માજીએ આ સ્તુતિ ક્યારે કરી એ કથા સંક્ષિપ્તમાં આપણે દર્શન કરી લઈએ. બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત કરી અને રચનાની શરૂઆત કરી ત્યારે પોતે શ્રેષ્ઠ 10 પ્રજાપતિઓ, શ્રેષ્ઠ 10 ઋષિઓની ઉત્પત્તિ કરી. કોની? મરીચી, અત્રિ, પુલ, પુલત્સ્ય, અંગિરા, ક્રતુ, વશિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુ આદિ 10 શ્રેષ્ઠ પુત્રોની રચના કરી. આ પુત્રો જે શ્રેષ્ઠ હતા, એની શ્રેષ્ઠતા જોઈને, એનું સામર્થ્ય જોઈને, એમની ભક્તિ જોઈને, એમનું સામર્થ્ય જોઈને બ્રહ્માજી અતિ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થયેલા જે હૃદયથી ભાવુક થયા છે, ત્યારે એમના હૃદયમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ છે, જેને આપણે સંધ્યા નામે ઓળખીએ છીએ. જે સંધ્યાને અંતે ભગવાન સૂર્યનારાયણ 2 ભાગ કરતા એ પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યા તરીકે ઓળખાયા. અને બીજા જન્મમાં દેવી અરુંધતી થઈને વશિષ્ઠના સાથે જેમના વિવાહ થયા. એની ઉત્પત્તિ થતાં બ્રહ્માજી સહિત દેવતાઓ આશ્ચર્યચકિત થયા છે. ત્યારે જે અતિ મનથી, જેનાથી ઉલ્લાસિત થયું છે, એ ઉલ્લાસિત મનથી કામદેવની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીએ કામદેવને એનું કાર્ય સોંપ્યું છે, નામ આપ્યું છે, 5 બાણ આપ્યા છે અને કહ્યું છે કે આ બાણથી સમસ્ત બ્રહ્માંડને તમે આનાથી વશ કરી શકશો. કામદેવને મનમાં શંકા જાગી કે શું આ એટલું બધું સબળ છે? એનો પ્રયોગ એમણે બ્રહ્માજીની ઉપર કર્યો. બ્રહ્માજી સહિત એમના બાણને કારણે બ્રહ્માજી સહિત 10 પ્રજાપતિઓ અને સંધ્યા મોહિત થયા છે. આ પરિસ્થિતિ જોઈ અને અધર્મ થવાનું કારણ ઉપસ્થિત થયેલું જોઈ ધર્મએ ભગવાન મહાદેવ, શંભુ, શંકરને યાદ કર્યા છે. મહાદેવજી પ્રગટ થયા છે, એમણે બ્રહ્માજીનો ઉપાલંબ આપ્યો છે અને ત્યાંથી પોતે અંતર્ધાન થયા છે. હવે સંધ્યા આનાથી દુઃખી થઈને, પોતાના જન્મની સાથે જે કૃત્ય થયું તેનાથી દુઃખી થઈ અને ચંદ્રભાગા પર્વત પર ગઈ પોતે તપશ્ચર્યા કરી છે અને પોતાનો ઉદ્ધાર કર્યો છે. બ્રહ્માજી આનાથી ખૂબ જ વિચલિત થયા છે અને એમનામાં દ્વેષ જાગ્યો છે. કારણ કે ભગવાન શંકર, મહાદેવજી, રુદ્ર એમની ભૃકુટીમાંથી પ્રકટ થયા છે, માટે એને પુત્રવત જાણે છે. અને બ્રહ્માજી વિચાર કરે છે કે મારો પુત્ર મને સમસ્ત સમાજની વચ્ચે ઉપાલંબ આપી ગયો. એટલે એમણે એને પણ મોહિત કરવા માટે કામદેવજીને મોકલ્યા છે. કામદેવજીને 2 વખત મોકલ્યા છે, બંને વખત વિફળ થયા છે. ત્યારે અતિ દ્વેષ અને ઈર્ષાથી ભરેલા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ નારાયણને યાદ કરે છે. નારાયણ પ્રકટ થાય છે અને બ્રહ્માજી પોતાના મનની વ્યથા મૂકે છે. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે બ્રહ્મા, આપ વિમૂઢ કેમ થયા છો? આપ તો 4 વેદના વક્તા છો. એ જે રુદ્ર તમારી ભૃકુટીમાં પ્રકટ થાય એ સ્વયં શિવ છે, 3 ગુણોથી પર છે, એ કોઈનાથી બંધાય નહીં. બ્રહ્માજી કહે છે કે તો પછી એમના વિવાહ થાય તો મારા મનને સંતોષ થાય. વિષ્ણુ ભગવાન કહે છે કે એમણે વચન આપ્યું જ છે, આપણને એમણે વચન આપ્યું જ છે, તમે આદિશક્તિ જગદંબાની તમે પ્રસન્ન કરો અને એમને અવતાર ધારણ કરવાનું કહો તો એમના વિવાહ ભગવાન શંકર સાથે થશે. અને ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને માતાજીનું અનુષ્ઠાન કરવાનું કહ્યું છે. બ્રહ્માજીએ અનુષ્ઠાન કર્યું છે અને અનુષ્ઠાન કરતાં માતાજી પ્રસન્ન થઈને પ્રગટ થયા છે. ત્યારે બ્રહ્માજી દેવી આદિશક્તિની સ્તુતિ કરે છે. આપણે એનું ગાન કરીશું. નમો નમસ્તે જગત પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપે સ્થિતિ સર્ગ રૂપે
चराचराणां भवति सुशक्ति सनातनी सर्वविमोहनीति या श्रीसदाके शवमूर्तिमाला विश्वम्भराया सकलं बिभर्तिं या त्वं पुरा सृष्टिकरी महेशी हत्रितिलोकस्य पुरागणाभ्यां या योगिनां वे महितां मनोज्ञां सा त्वं नमस्ते परमाणुसारे यमादिपुटे यदि योगिनां या योगिनां ध्यानपथे प्रतीता प्रकाशुद्धयादि युता विरागा स्वात्वं हि विद्या विविधबलं वा कुटस्थं व्यक्तम् अनन्तमरूपं तं बिभ्रति कालमयि जगन्तीं विकारबीजं प्रकोरसि नित्यं गुणान्वितः सर्वजनेषु नूनं त्वावें गुणानां च शिवे त्रयाणां निदानभूता च तत्परासि सत्वं रजस्तामसयत्यमीषां विकारहीना सबवस्तुरिया सा त्वं गुणानां जगदेकहेतुं ब्रह्मातरारन् भसीं चात्वसिपासि ब्रह्मातरारं भसी चात्वश्वासी। મા જગદંબાને સ્તુતિ કરે છે ત્યારે શું કહે છે બ્રહ્માજી કે હે જગતની જનની, તમે નિવૃત્તિ સ્વરૂપે અને પ્રવૃત્તિ સ્વરૂપે બેઉ રૂપે તમે વિદ્યમાન છો. તમે આ જગતની ઉત્પત્તિ કરનાર છો, પાલન કરનાર છો. આપને નમસ્કાર છે. સમસ્ત જગતની ચરાચર શક્તિ સનાતની અને બધાને મોહિત કરવાવાળી આપને નમસ્કાર છે. હે માં, તમે જ લક્ષ્મી સ્વરૂપે ભગવાન વિષ્ણુને તમે હૃદયમાં ધારણ કરવાવાળા છો. વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા છે. તમે બધાનું પોષણ કરવાનું. હે મહેશ્વરી, તમે પણ ત્રિલોકીનું સર્જન કરવાવાળા છે અને સહન કરવાવાળા છો. હે જે યોગીઓ પોતાના નિયમથી પોતાનું શરીરને પવિત્ર બનાવે છે, એના હૃદયમાં વાસ કરનારા છો. એનાથી તમે મોહથી રહિત છો. તમે કુટસ્થ છો, અવ્યક્ત છો, અનંત રૂપા છો. હે ભગવતી, કાલરૂપથી આપ જગતને ધારણ કરવાવાળા છો. આપ ગુણોથી યુક્ત હોવા છતાં પણ બધા પ્રાણીઓ નિત્ય વિકારરૂપ બીજ ઉત્પન્ન કરવાવાળી છે. હે શિવા, આપ ત્રણેય લોકોના કારણ રૂપા છો તથા એનાથી પરે પણ છો. હે દેવી, આપ જ સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો સાથે પાર્થિવ વિકારોના રહિત તુર્ય રૂપ પણ આપ જ છો. આપ જગતની ગુણોની હેતુભૂતા છો. આપ બ્રહ્માંડમાં સ્થિતિ રહીને જગતની સૃષ્ટિ, પ્રલય અને પાલન કરનાર છો. હે દેવી, આપ જ આ સમસ્ત જગતની સૃષ્ટિ પણ આપ જ કરો છો, જગતનું પાલન પણ આપ જ કરો છો અને જગતનું સંહાર અને પ્રલય પણ આપ જ કરો છો. હે જગતની બીજરૂપે, હે જ્ઞાન તથા જ્ઞેય સ્વરૂપિણી, આપ સર્વદા જગતને હિત સાધન કરવામાં રહેવાવાળી છો. હે શિવપત્ની, આપને મારા કોટી કોટી નમસ્કાર હજો. હે માં, આપને મારા કોટી કોટી નમસ્કાર હજો. જય માતાજી, જય અંબે, જય માતા.